રામાયણની ઘણી રસપ્રદ વાર્તાઓ છે. એમાંથી એક માતા સીતા સાથે જોડાયેલ છે. માતા સીતાનો એક રસપ્રદ કિસ્સો છે, જેમાં માતા સીતા રાવણને જોવાની સાથે જ પોતાના હાથમાં ઘાસનું તલખડું ઉપાડી લેતા હતા. આનું શું કારણ હતું, આવો જાણીએ. જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરીને તેમણે લંકા લઈ ગયો, ત્યારે માતા સીતા અશોક વાટિકાના વડના ઝાડ નીચે બેસીને માત્ર ભગવાન શ્રી રામનું જ સ્મરણ અને ચિંતન કરતા હતા. રાવણ સીતાજીને વારંવાર ધમકાવતો, તેમ છતાં માતા સીતા કાંઈ બોલતા જ નહીં. રાવણે શ્રી રામનો વેશ ધારણ કરીને માતા સીતાને ભ્રમિત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયું. જ્યારે રાવણ થાકીને પોતાના શયનખંડમાં પહોંચ્યો, ત્યારે આ બધું અગાઉથી જાણતી મંદોદરી કહ્યું, તમે રામનો વેશ ધારણ કર્યો હતો, પછી શું થયું? રાવણે કહ્યું, જ્યારે હું રામનું રૂપ લઈને સીતાની સામે ગયો, ત્યારે સીતાએ મારી સામે પણ ન જોયું. રાવણે પોતાની બધી તાકાત લગાડી દીધી હતી, પરંતુ આજ સુધી જગતની માને કોઈ સમજી શક્યું નથી. તો પછી રાવણ કઈ રીતે સમજી શકે? રાવણે ફરીથી માતા સીતાજીની નજીક આવવાનો પ્રયાસ કર્યો. તે માતા સીતા પાસે આવ્યો અને કહ્યું, હું તારી સાથે સીધો સંવાદ કરું છું, પણ તમે કેવી સ્ત્રી છો કે મારી નજીક આવતા જ તમે ઘાસનું તલખડું ઉપાડીને તેની તરફ જોવા લાગો છો? શું તમને રામ કરતાં ઘાસનું તલખડું વધુ ગમે છે? રાવણનો આ પ્રશ્ન સાંભળી માતા સીતા એકદમ મૌન થઈ ગયા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ તેના મનમાં તે સુંદર ક્ષણો વિશે વિચારતી હશે, જ્યારે તે શ્રી રામ સાથે લગ્ન કર્યા પછી અયોધ્યા આવી હતી. જ્યારે માતા સીતા અને ભગવાન રામના લગ્ન થયા, ત્યારે માતા સીતાનો ખૂબ જ આદર સાથે પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પરંપરા મુજબ નવપરિણીત સ્ત્રીએ પોતાના હાથથી કંઈક મીઠી વાનગી બનાવવાની હોય છે. આ પરંપરા મુજબ માતા સીતાએ પણ ખીર બનાવી. રાજા દશરથ સહિત કેટલાક ઋષિઓને આ ખીર પીરસવામાં આવી. સીતાજી જ્યારે ખીર પીરસતા હતા, ત્યારે પવનનો ઝબકો આવતા એક ઘાસનો તલખણું રાજા દશરથના ખીરમાં પડ્યું. સીતાજીએ તલખણું જોયું, પણ પ્રશ્ન એ હતો કે ખીરમાં હાથ કોણ નાખશે? પછી સીતાજીએ દૂરથી તે તલખણા તરફ જોયું. તે તલખણું રાખમાં નાના ટપકા સમાન રહી ગયું. સીતાજીએ વિચાર્યું કે કોઈએ જોયું નથી, પરંતુ દશરથ રાજાએ આ ઘટના જોઈ. રાજા દશરથે માતા સીતાજીને પોતાના શયનખંડમાં બોલાવ્યા. ત્યારે રાજાએ દશરથે કહ્યું, મેં આજે ભોજન દરમિયાન તમારો ચમત્કાર જોયો. તમે વાસ્તવિક વિશ્વ માતાજીનું બીજું સ્વરૂપ છો, પણ તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે આજે તમે જે નજરથી એ તલખડા સામે જોયું, એ દ્રષ્ટિ તમારા દુશ્મન પર ન જુઓ. તેથી જ જ્યારે પણ રાવણ સીતાજીની સામે આવતો, ત્યારે તે ઘાસનું તલખડું જ ઉપાડી લેતા અને રાજા દશરથના શબ્દોને યાદ કરતા. જો સીતાજી ઈચ્છે તો માત્ર એક જ નજરથી જ રાવણને ભસ્મ કરી શકતા, પરંતુ રાજા દશરથને આપેલા વચનને કારણે તે શાંત હતા. આ સીતા માતાનો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં સીતારામ લખવાનું ભૂલશો નહીં.